બોટાદ જિલ્લાના કુંડલી ગામે મોડી રાત્રે બે ટ્રેકની વચ્ચે 1 મીટર ગેજનો લોખંડનો કટકો ઊભો કરી દેવામાં આવ્યો હતો, જેની સાથે ઓખા ટ્રેનનો અકસ્માત થયો હતો। ત્યારબાદ નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસને ઘટનાને અંજામ આપનારને પકડવામાં સફળતા મળી છે। બોટાદ એસઓજી એલસીબી પોલીસ દ્વારા 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે। બોટાદના અળવ ગામના જયેશ ઉર્ફે જલો નાગર બાવળિયા અને રમેશ કાંજી સલિયાની પોલીસે અટકાયત કરી છે। જો કે આ બંને ઘટનાને અંજામ આપવા પાછળ આર્થિક તંગી હોવાનું સામે આવ્યું છે, જેમાં ફિલ્મી ઢબે ટ્રેન ઊભી રાખીને તેઓ લૂંટ કરવાના ઈરાદામાં હતા તેવું પૂછતાછમાં બહાર આવ્યું હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। જો કે આ મામલે બોટાદ એસપીએ માહિતી આપી હતી। रेलवे की पटरी का टुकड़ा पैसेंजर ट्रेन બોટાદ જિલ્લાના કુંડલી ગામની સીમમાં ગઈ તારીખ 25/9/2024ના વહેલી સવારના બોટાદ જવાનો જે રેલવે ટ્રેક છે ત્યાં 3 વાગે એક બનાવ બન્યો હતો, જેમાં ભાવનગર ઓખા ટ્રેન છે 19210 એ ટ્રેન પસાર થઈ એ વખતે રેલવે લાઇનના 2 પાટાની વચ્ચે જૂની મીટર ગેજની રેલવે લાઇનનો એક કટકો સ્લીપર તથા બેલાસ્ટની વચ્ચે ત્રાસો મૂકી અને આ ચાલુ ટ્રેનની સાથે અથડાવી અને રેલવે એન્જિન બંધ થઈ ગયેલું અને નુકસાન પહોંચાડ્યા અંગે રાણપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 6162 125 અને રેલવે અધિનિયમની કલમ 150(1)(a) અને 150(2)(b) તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કલમ 3 મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે। ત્યારબાદ વિશેષ તપાસ દરમિયાન બોટાદ જિલ્લાની ટીમને 2 વ્યક્તિઓ વિશે અમારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન રિસોર્સિસમાંથી માહિતી મળેલ અને એ બંને વ્યક્તિઓ આ બનાવ બન્યા પછી જગ્યા પરથી નાસ્તા ફરતા હતા, તેમજ પોલીસની પૂછપરછમાં પણ ગોળ વાત કરતા હતા। આરોપીઓની વિગત આપું તો ત્યાં બાજુમાં જ ગામ છે અળવ, ત્યાંના રહેવાસી છે રમેશ ઉર્ફે રમૂડિયો સલિયા, જે 55 વર્ષની ઉંમરનો છે, ખેતમજૂરી કરે છે આ બનાવવાળી જગ્યાની નજીક, અને એનો સાથીદાર છે જયેશ ઉર્ફે જલો બાવળિયા, એ 24 વર્ષની ઉંમરનો છે, એ પણ ખેતમજૂરી અને હીરા ઘસવાનું કામ કરે છે। આ બંને લોકોને આર્થિક રીતે દેણું થઈ ગયેલ છે, એટલે આ લોકોનો ઈરાદો એવો હતો કે ટ્રેનને જગ્યા પરથી ડીરેલ કરીને ટૂંકમાં નુકસાન પહોંચાડીએ તો ટ્રેનના ડબ્બાઓ છે એ ખેતરમાં આવે એટલે જે તેમાં પેસેન્જરો હોય એનો માલ સામાન અને એમાંથી લૂંટી લેવાના ઈરાદાથી આખું એમણે કાવતરું કર્યું હતું। પોલીસને વધુ તપાસ દરમિયાન એમણે આ બાબતે આ ગુનો કરવા અંગે યુટ્યુબમાં સર્ચ કરીને વિડીયો પણ જોયેલા છે અને બીજી પણ અમે કઈ રીતે આ એને ટ્રેનનો પાટો ખોડ્યો અને કઈ રીતે ગુનાને અંજામ આપ્યો એ અંગે ઝીણવટભરી તપાસ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા હાલ ચાલુ છે। સાહેબ, આરોપી બંનેના એકબીજાના કઈ રિલેટિવ થાય છે?